સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 3 રકમ એકદમ ઈઝી આપેલી છે કે જો tan a + b બરાબર વર્ગમૂળમાં 3 અને tan a - b બરાબર 1/વર્ગમૂળ 3 પછી એવું આપ્યું 0 લેસ ધેન a + b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 જ્યાં a ગ્રેટર ધેન b તો a અને b શોધો. રેડી? તો a અને b ની કિંમત જ શોધવાની, બાકીની જે કન્ડિશન આપેલ એના સાથે કોઈ લેવા દેવા આપણને નથી. તો સૌથી પહેલા લખાવજો મને અહીં શું આપેલું છે. સ્વાધ્યાય કયું છે 8.2 ક્વેશ્ચન નંબર કેટલા? ત્રીજો છે ને. તો અહીં આપણને શું આપેલું છે કે તો રેજે. tan કૌંસમાં a વત્તા b બરાબર વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં અને tan કૌંસમાં a ઓછા b બરાબર 1/વર્ગમૂળ tan કૌંસમાં a ઓછા b બરાબર 1/વર્ગમૂળ. આટલું આપેલું છે ને, કઈ ગભરાવાનું નહીં. આ tan છે આપણી પાસે, tan કૌંસની અંદર a પ્લસ b. હવે જો tan આપેલું છે એટલે tan કેટલાની કિંમત વર્ગમૂળમાં 3 થાય? જો ફટાફટ કોષ્ટકની અંદર tan કેટલાની કિંમત વર્ગમૂળમાં 3 થાય? tan 60. તો અહીંયા શું આવશે? tan તે રીતના આ સાઈડ જઈએ આપણે તો tan a ઓછા b છે. તો tan કેટલાની કિંમત 1/√3 થાય? આવી tan જ છે ને ભાઈ કે કોટ છે? આ tan જ છે ને રકમમાં. ઓકે, તો વાંધો નહીં. કેટલા tan 30 ની કિંમત થાય. સિમ્પલ વસ્તુ છે. tan બેન બચ ગયા સાલેકા. કેટલા બચ્યા? a + b. આ બાજુ બચ્યા સમીકરણ નંબર 1. tan કેન્સલ. a ઓછા b બરાબર સમીકરણ નંબર એટલે લોપની રીત આવી ગઈ. જો હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 કેટલું છે? તો a + b = 60 અને 2 કેટલા આવ્યા? a - b = 30. તો b અને b હમેથી આપણને ઇન્વિટેશન આપે કે કેન્સલ કરવાનું. તો કર નાખ્યા. a એટલે 2a બરાબર 60 ને 30 90. તમને આવડે જ છે 45 * 90. તો a બરાબર કેટલા આવી ગયા? 45. આ તો તમને લોકોને આવડી જ જાય આટલું વસ્તુ છે. હવે તમારે કરવાનું કઈ નથી. સમીકરણ 1 અથવા 2 કોઈમાં પણ એની કિંમત મૂકો. તો હવે સમીકરણ 1 માટે 1 માં કિંમત મૂકીએ ને તો a કેટલા છે? a + b બરાબર a ની કિંમત કેટલી છે? + b બરાબર તઈ મોકલી આપીએ તો b બરાબર 60 - 45. That means b is equal to કેટલા થવાના? 15. તો જો એ લોકો એક કન્ડિશન આપેલી હતી કે a ગ્રેટર ધેન b એટલે કે a ની કિંમત b કરતા વધારે હોવું જોઈએ છે. અને બીજું કીધેલું કે 0 અને 90 ની વચ્ચે આવવું જોઈએ a અને b નો સરવાળો. તો જો 0 અને 90 ની વચ્ચે આવી ગયો ને, ઓકે, આપણે એના સાથે કોઈ લેવા દેવા નહીં મળે. a અને b આપણો શોધાઈ ગયો કે નહીં. આવું જ એક ઉદાહરણ છે, તમને જો ઉપર સ્વાધ્યાયની ઉપર જ આપેલું છે. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 માં શું આપ્યું છે તો લખાવજો અહીં. બોલજો. sin કૌંસમાં a ઓછા b બરાબર 1/2 a ઓછા b બરાબર 1/, અને આ બાજુ બીજું cos કૌંસમાં a વત્તા b બરાબર 1/2. 1/. તો જો sin છે તો sin કેટલાની કિંમત 1/2 થાય? તો sin a ઓછા b બરાબર 1/2 એટલે sin 30 ની કિંમત. રેડી? sin both are cancel out. a - b = 30. ઇક્વેશન નંબર cos આપેલા છે અહીંયા જુઓ. તો cos કેટલાની કિંમત 1/60? તો અહીંયા લખી દઈએ cos 60. cos both are cancel. તો a + b બરાબર કેટલા આવવાના? સમીકરણ નંબર કોઈને કઈ ડાઉટ નથી ને આટલુંમાં? તો હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી તો લોપની રીત ચેપ્ટર 3 માં ભણીને જ આવેલા. a ઓછા b = 30 અને કેટલા છે? a + b = b પાછો ઇન્વિટેશન આપે, હમકા કેન્સલ કરી દીધા. 2a બરાબર કેટલા આવવાના? 45. a આવી ગયા. ચાલો હવે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ.
સમીકરણ 1 માટે એમાં કિંમત મૂકી દઈએ ને a ઓછા b બરાબર 30 છે સમીકરણ 1. એમાં a ની કિંમત કેટલી? ઓછા b બરાબર ઓછા b તઈ રહે તો વત્તા b 30 આ બાજુ આવે તો ઓછા તો 45 ઓછા 30 બરાબર ઓછા b તઈ જાય તો વત્તા b કેટલા રહેવાના? યાર બંનેના સેમ જ આવ્યા જો એવું જ છે ને. ઓકે ફટાફટ જોઈ લ્યો એકદમ ઈઝી છે. ત્રિકોણમિતિય કોષ્ટક આધારિત જેટલાઓ પણ દાખલા હતા બધા ગણાઈ ગયા છે અને કોષ્ટક 2 જ મિનિટમાં આવડી જાય. નહીં આવડે ભૂલી જાય તો YouTube પર અપલોડેડ છે જ જોઈ લેવાનું. હવે એક સેફટી આપણને થઈ ગઈ કે રિવિઝન કરાવવાની જરૂર નહીં. YouTube પર જવાનું જોઈ લેવાનું કેમ કે આખો ક્લાસનો જ માહોલ મળે તમને. સ્પેશિયલ YouTube નો વિડિયો બનાવવાનું હોય ને તો થોડુંક એટલું બધું આવે નહીં એટલું બધું. જ્યારે ક્લાસમાં ભણાવવાનું હોય તો એકદમ જુસ્સા સાથે ભણાવાય મજા આવે. એટલે ક્લાસના બેઠા જ વિડિયો YouTube પર જાય છે એ જોઈ લેવાના. ઘણા લોકો ભણે છે એટલે YouTube આપને કીધેલું ન્યૂ અચીવમેન્ટ કે તમારા વિડિયો 50 કલાક સુધી જોવાઈ ચૂક્યા છે. સવારે જ મેં તમને લોકોને કીધું એટલે જોતો રહેજે. ભૂલી જાય તો જોતો રહેજે. બેકઅપ છે આપણી પાસે બહુ મોટો. હવે જે આપણે ભણવાના છે તદ્દન નવા સૂત્રો આવવાના છે. એ નવા સૂત્રો પહેલા એકવાર તમને ભણાવી દેમ પછી એને આધારિત દાખલાઓ સમજાવું. આ જે સૂત્રો છે કન્વર્ઝન આધારિત છે. એટલે સાઈન એ કોસમાં ફરે એટલે સાઈન હામાં ફરી જાય કોસમાં અને કોસ હામાં ફરે તો સાઈનમાં. ટૂંકમાં સાઈન અને કોસ એકબીજામાં પરિવર્તિત થાય. સાઈન કોસમાં રૂપાંતરિત થશે અને કોસ સાઈનમાં થશે. ટેન કોટમાં રૂપાંતરિત થશે અને કોટ ટેનમાં થશે. સેક કોસેકમાં રૂપાંતરિત થશે એટલે સેકમાંથી તમે કોસેકમાં ફેરવી શકશો અને કોસેકમાંથી આમાં ફેરવા છે સેકમાં. રેડી? સાઈન કોનામાં? કોસ. ટેન કોટ સેક કોસેક. સાઈન કોસ ટેન કોટ સેક કોસેક. જે કોષ્ટક બનાવેલું ને એ જ ફોર્મેટમાં છે. જો કઈ રીતે બદલાય તે ધ્યાન આપજો. અહીંયા લખાવું છું તમને સૂત્રો બધા કન્વર્ઝનના સૂત્રો. સાઈન થીટા છે. હવે સાઈન થીટાને તમારે હામાં ફેરવવાનું? કોસમાં. તો અહીંયા આટલું લખવાનું ખાલી કોસ 90 ઓછા થીટા. કોસ થીટા છે એને તમારે સાઈનમાં ફેરવવાનું છે. શું કરવાનું? ખાલી સાઈન 90 ઓછા થીટા. એટલે સાઈન કોસમાં રૂપાંતરિત થઈ જશે અને કોસ સાઈનમાં. ખાલી 90 માંથી એક ખૂણાને બાદ કરી દેવાનો. બીજું જુઓ ટેન થીટા એટલે તમે જ કેવો આવે? કોટ 90 ઓછા ની ખાધેલું ઠૂસીને આવલા છે ને? હા તો બોલો. કોટ થીટા બરાબર તો tan થીટા 90 ઓછા થીટા એમ કે બસ tan થીટા 90 ઓછા થીટા એવું નહીં ગાંડા. ચાલો હવે sec થીટા ની વાત કરીએ તો sec થીટા બરાબર કોસેક હાઉસમાં 90 ઓછા થીટા અને cosec થીટા હામાં રૂપાંતરિત થાય sec હાઉસમાં 90 ઓછા થીટા. બસ એટલું બરાડો પાડવા નહીં કીધું, મેં ખાલી બોલવા કીધું. આ સૂત્ર છે. ટૂંકમાં સાઈન ને કોસમાં લઈ જવું હોય ને તો 90 માંથી બાદ કલાકોનો જે ખૂણો આપેલો હોય તે માની લે કે આવું આપેલું છે. ખાલી એક્ઝામ્પલ લઈએ આપણે. સાઈન 30 આપેલા છે. હવે સાઈન 30 ને તમારે કોસમાં જ ફેરવવા પડે તો ખાલી કરવાનું કઈ નહીં. કોસ લખી દીધું સાઈન ની જગ્યાએ. 90 ઓછા થીટા તો 90 ઓછા થીટા કેટલા છે? એટલે ઓટોમેટિક કેટલા થઈ ગયા? કોસ. સમજ પડે ને? આ ખૂણા 90 માંથી બાદ કરી દેવાનો એટલે sin 30 ફરી ગયું આમાં કોસમાં. સમજ પડે ને? sin કોસમાં tan કોટમાં sec કોસેક. sin cos tan cot sec cosec એટલે sin કોસમાં અને cos sin માં. tan કોટમાં અને cot tan માં. sec cosec માં અને cosec sec માં રૂપાંતરિત થશે. લાવ ચોપડી આને દે. જો હવે જે દાખલાઓ છે એકદમ ઈઝી છે. સ્વાધ્યાય 8.3 પ્રશ્ન 1 4 દાખલા છે એકી સાથે ભણાવી દેવાનો છું. તો સંપૂર્ણ ધ્યાન બોર્ડ ઉપર આપજો. બોલ પહેલો દાખલો. કિંમત શોધો. 8.3 ક્વેશ્ચન નંબર 1. કિંમત શોધો. એમાં પહેલો દાખલો બોલજે. sin sin 18 અંશ છેદમાં cos 72 cos 72 અંશ. ચાલો આને સોલ્વ કરવાનું છે. હવે તમારે નક્કી કરવાનું હોય જો કિંમત શોધોના દાખલા આમાં બી કિંમત શોધવાની અને આગળ ગણ્યા તેમાં બી કિંમત શોધવાની. પણ પેલામાં કોષ્ટક આધારિત વેલ્યુ મૂકતા હતા. આની અંદર આપણને ખબર કઈ રીતે પડે કે આમાં 18 કાથી લાવવાના? સમજી જવાનું.
કે 0, 30, 45, 60, 90 એના સિવાયના કોઈ બી ખૂણા આવે ને તો સમજી લેવાનું કે આમાં રૂપાંતરિત કરવાનું 90 ઓછા થીટા વાળા સૂત્ર. પણ 0, 30, 45, 60, 90 તો એની કિંમત કોષ્ટકમાં છે. આની છે 1872 ની નથી તો સમજી લેવાનું કઈ ટાઈપના કન્વર્ઝન વાળા. રેડી? તો જો આ બેમાંથી કોઈ પણ એકને તમારે કન્વર્ટ કરવાનું, કોઈ પણ એકને, બંનેને કરવાની જરૂર નથી. કોને કરવું છે? સાઈન ને કરવું કે કોસ ને ફેરવું? સાઈન ને કલાક કે કોસમાં? તો જો સાઈન 18 છે ને કોસમાં કરવું હોય તો શું થાય? કોસ 90 ઓછા 18. છેદને કઈ નહીં અડકવાનું. કોસ કેટલા રાખવાના? તો કોસ 90 માંથી 18 જાય તો નીચે બી કેટલા છે? લિયા સબકા માલિક ચાલ ભાઈ બોલજે બીજો દાખલો. tan 26 છેદમાં cot 64. કોને ફેરવું? tan cot કોઈને બી ફેરવે તો ચાલે. tan ને જ ફેરવું તો tan હામાં ફરે? તો cot 90 ઓછા થીટા એટલે 26. જો ને અહીંયા થીટાની જગ્યાએ કેટલા આપલા? નીચે તો એમાં રહેવાનું cot 64. તો આ cot 90 માંથી 26 જાય તો અને ઓલરેડી નીચે તો કેટલા છે? સબકા માલિક ભાઈ ભાગાકાર છે ગુણાકાર છે તો 1 આવશે. સરવાળો બાદબાકી હોય તો 0. ત્રીજો દાખલો બોલજે. cos 48 cos 48 ઓછા sin 42. sin 42 કોને કન્વર્ટ કરું? cos ને કરીએ તો cos હામાં ફેરવાય? sin માં. તો એની જગ્યાએ હું લખવાનું? sin 90 ઓછા 48 ઓછા ને તે કોઈ બી એકને જ કરવાનું. હે ચલો 90 માંથી 48 જવાના એટલે sin 42 ઓછા ઓલરેડી અહીંયા કેટલા છે? sin 42 માંથી sin 42 સબકા માલિક એક અહીંયા નહીં આવે. કેટલા આવે? 0. કોમા ઓ નહીં આવી જવાનું. ચોથો બોલ. cosec 31. cosec 31 31 અંશ ઓછા sec 59 કોને? આને ફેરવું? sec માં ફરે. cosec હામાં ફરે? sec માં. તો sec 90 ઓછા sec કેટલા છે? 59. sec 90 માંથી 31 જવાના એટલે કેટલા રહેવાના? 59 જ રહેવાના. ઓછા બીજા કેટલા છે? sec 59 માંથી sec 59 ગયો કઈ નહીં રહેવાનું. જવાબ કેટલો આવે? 0. તો આમાં કોઈને કઈ ડાઉટ લાગે? આનાથી હેલા કોઈ દાખલા જ નહીં મળે. બચુભાઈ એમ કે ને આપણે બચુભાઈ, અલ્લા બચુભાઈ, બચુ જેટલા હમણાં sin cos માં ફરે, cos sin માં ફરે, tan cot માં ફરે, cot tan માં ફરે, sec cosec માં અને cosec sec માં. ખાલી 90 માંથી બાદ કલાકોનો એટલે ફરી જાય. આવડી જાય ને? ઉતારો. એને પ્રશ્ન એકદમ ઈઝી. હવે જે દાખલા ગણવાના છે એ દાખલાનું ટાઇટલ એવું આપજો, ડબલ ધમાકા. દાખલાનું નામ શું આપવાનું છે? ડબલ ધમાકા. એ બે દાખલાઓને આપણે ગણવાના છે અત્યારે. લાઈ ચોપડી આપો. લાવ યુટ્યુબ પર જોઈ તે લોકો બી કરે. જબરા નામ આપ્યા ડબલ ધમાકા. મજા આવે, યાદ રહી જાય ડબલ ધમાકા. જો પ્રશ્ન 2 8.3 નો પ્રશ્ન 2. સાબિત કરો tan 48 ગુણ્યા tan 23 ગુણ્યા tan 42 ગુણ્યા tan 67 બરાબર 1. તો જુઓ ક્વેશ્ચન નંબર 2 એમાં દાખલો નંબર 1 એને આપણે સાબિત કરવાનો છે. તો સાબિત કરવાનો એટલે એક્ઝેક્ટલી શું કરવાનું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને હરખી થાય કે નહીં તે ચેક કરવાનું છે. હે ને? એટલે ડાબા બરાબર જબા થાય તો આપણે સાબિતી સાચી, પણ ડાબા બરાબર જબા નહીં થાય તો સાબિતી ખોટી. પણ સાબિત કરવા કીધેલું છે એટલે બરાબર થાય જ. તો તમે મને લખાવો એ પહેલા નંબરના દાખલામાં ડાબી બાજુ કેટલી આપેલી છે? ડાબા લખું કે LHS લખું? ડાબા ચાલે ને? ડાબી બાજુમાં શું આપેલું છે? બોલ રકમ. tan 48 tan 23 વચ્ચે અહીંયા ગુણાકારનો સંબંધ સમજવાનો. પછી tan 42 પછી tan 67 બરાબર 1 જવાબ આવે એવું સાબિત કરવાનું છે. તો કરીએ ને? તો આવા દાખલા આવે ને તો બિલકુલ ગભરાવાનું નહીં. જોવાનું તમારે કે કયા બે જણનો સરવાળો કરીએ ને તો 90 થાય. તો જો 48 અને 23 નો 90 થાય સરવાળો થાય. કોણ કેવું? 48 અને 42 નો સરવાળો 90 થાય અને 23 અને 67 નો સરવાળો કેવો થાય? 90 થાય. થાય કે ના થાય? થાય. તો સિમ્પલ વસ્તુ એ લોકોને આજુબાજુ ગોઠવી દેવું. તો આ tan
48 એની સાથે કોનો થાય tan 42 એના બાજુમાં tan 42 લઈ આવ્યા આપણે કોઈ ડાઉટ નથી ને tan 23 અને બીજો કયો આવશે tan 60 હવે આ બે માંથી આ બે ની જોડી બની કોઈ બી એકને કોટમાં ફેરવી કાઢો tan કોટમાં જ ફરે આને ફરાવી કાઢીએ તો આ શું થઈ જશે cot 90 - 48 ઇન્ટુ આ તો કેટલા રહેવાના tan 48 બધામાં ગુણાકારનો સંબંધ છે આ બે માંથી બી આને ફેરવી કાઢીએ તો tan હામાં ફરી જશે cot 90 - 23 અને tan કેટલા છે કોઈને કઈ ડાઉટ નથી ને 90 આજુબાજુ ગોઠવી દીધા પાટીલ રેડી cot 90 માંથી 48 જવાના એટલે cot 42 ઇન્ટુ tan સમજ પડે છે ને cot 90 - 23 એટલે cot 67 ઇન્ટુ tan કેટલા આવવાના થયું કે નહીં થયું હવે તમે સિમ્પલ વિચારો એક સૂત્ર મેં બહુ આગળ તમને લખાવેલું યાદ હોય તો આવું કે tan થીટા એટલે કોનું વ્યસ્ત 1/માં cot થીટા આ cot ભાગાકારમાં બચ જાય તો tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર કેટલા થાય તો tan અને cot એકબીજાના વ્યસ્ત અને વ્યસ્તનો ગુણાકાર કેટલો 1 તો cot 42 tan 42 બંનેનો ગુણાકાર કેટલો ગુણ્યા cot અને tan હરખા હરખા જ છે ગુણાકાર કેટલો એકબીજાના વ્યસ્ત છે ને અને વ્યસ્તનો ગુણાકાર 1 તો 1 એકુ બરાબર જબા તો માટે અહીંયા છેલ્લે લખી દેવાનું કે ડાબા બરાબર રેડી ચાલો એ દાખલો પતી ગયો પ્રશ્ન નંબર 2 એમાં ડાબા હું આપેલું તે લખાવ cos 38 cos 38 cos 52 cos 52 ઓછા sin 38 sin 38 sin 52 જબરું બોલતો લ્યા તું હે ચાલો તો 38 અને 52 નો સરવાળો કેટલો થાય 90 થાય કે નહીં થાય ને તો બંને cos cos છે તો એકને તો sin માં ફેરવી કાઢીએ હે ને તો જો સિમ્પલ વસ્તુ છે cos છે તો એને આપણે શું કરી નાખીએ sin 90 - 38 થાય કે નહીં થાય ઇન્ટુ અહીંયા શું આવવાનું cos થયું ઓછા આ બંને sin sin તો એકને cos માં રૂપાંતરિત કરીએ તો cos 90 - અને બાજુમાં કેટલા છે sin 52 બોલ્યો હે બાકી અંગ્રેજી sin 90 માંથી 38 જાય તો કેટલા 52 ઓછા આ કેટલા આવવાના cos સોરી ઓછા નથી હે ઇન્ટુ cos 52 થયું ને ઓછા આ cos 90 માંથી 38 જાય એટલે ઇન્ટુ sin જો sin 52 cos 52 ઓછા sin 52 cos 52 કેટલા આવવાના એ સાબિત કરવાના બરાબર 0 સાબિત કરવાનું એટલે આવી ગયું જવાબ તો માટે છેલ્લે હું લખવાનું કે ડાબા બરાબર જવાબ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે સરખી છે કોઈને ભારે લાગતું છે આ ચેપ્ટર પ્રેમથી ભણવાનું એમ જ આવડી જાય ઉતાર લેવો બસ ધમાકા મજા આવી જાય ને દાખલામાં ત્રિકોણમિતિ બહુ ઈઝી છે બસ ભણાવવા વાળો થોડોક મજબૂત હોવો જોઈએ ગોખણ પટ્ટી કરીને જો ત્રિકોણમિતિ ભણવા જાય થોડીક ટેકનિક હોવી જોઈએ ટેકનિકથી કેમ પેલા સૂત્ર યાદ રહે sin નું સાક cos નો પાક tan નો સાપ પછી એના વ્યસ્ત ઓટોમેટિક આવડે હવે આગળ વધીએ ડબલ ધમાકા પછી ટ્રિપલ ધમાકા એક હરખા કેટલા દાખલા છે 3 દાખલા છે ટ્રિપલ ધમાકા બોલજો પહેલો કયો છે સ્વાધ્યાય 8.3 નો બીજો દાખલો બોલ અહીં શું આપેલ છે જો 2 એ લઘુકોણનું માપ હોય તથા tan 2 બરાબર cot કૌંસમાં a ઓછા 18 હોય તો એની કિંમત શોધો cot કૌંસમાં a ઓછા 18 આપેલ છે ચાલો કોઈને કઈ ડાઉટ છે આટલુંમાં કે tan a બરાબર cot a ઓછા 18 આપેલું છે કઈ કરવાનું નહીં તમારે આ a ઓછા 18 ને એમ જ રહેવા દેવું આ tan છે તેને હામાં ફેરવી નાખો cot માં તો જો tan cot માં ફરે કે નહીં ફરે cot 90 ઓછા 2a હવે ને કેમ કે થીટાની જગ્યાએ અહીંયા કેટલા આપ્યા છે 2a અને આ બાજુનું તો એમનું એમ જ cot a ઓછા 18 એટલે બહુ અવાજ કરે cot ગયા તો અહીંયા બચ્યા કેટલા 90 ઓછા 2a બરાબર a ઓછા 2 એને તઈ લઈ જમતો વત્તા 2a વત્તા 18 ને આફાઈ લઈ આવું તો 90 ઓછા 18 આ બાજુ આવે તો
અને અહીંયા ખાલી a છે. ઓછા 2 થઈ જાય તો પછી તું 90 ને 18 કેટલા 108 ઇમરજન્સી 2 ને 1 3 બદલી જાય કેટલા થશે a બરાબર 108 ભાગ્યા 3 કેટલા થવાના a બરાબર 36 તાલી 108 તો a બરાબર કેટલા આવ્યા a ની કિંમત શોધવા જ કીધેલી a ઇઝ રેડી કઈ ડાઉટ છે આમાં નથી ચાલો બીજો આવો દાખલો કયો છે સ્વાધ્યાય 8.3 નો કયો ક્વેશ્ચન નંબર 5 એવો ઉદાહરણમાં બી છે પણ પછી કે છે આ ગણી રાખી અહીં શું આપેલું છે બોલજો જો 4a લઘુકોણનું માપ હોય હા. તથા sec 4a બરાબર cosec a કૌંસમાં a ઓછા 20 હોય તો એની કિંમત શોધો. cosec a ઓછા 20 આવું આપેલું છે ને જોઈ લેજો એકવાર પાછા કઈ ભૂલ નહીં પડવું જોઈએ તો કઈ ભારી નથી પેલું cosec a ઓછા 20 ને રવા દેવો એમાં બી 90 ઓછા થાય પણ એમાં થોડું માથાકૂટ વધારે છે એટલે આને પલટાવી દઈએ આપણે sec આમાં પલટાવી Cosec તો cosec 90 ઓછા 4 બરાબર અહીંયા શું છે cosec a ઓછા 20 બહુ કચાટ કરે તો 90 ઓછા બરાબર a ઓછા 20 થયા ને ઓછા 4 એ 3 ઓછા 20 આ બાજુ તો અહીંયા 90 ઓછા 20 આ બાજુ આવશે તો અહીંયા ઓલરેડી a છે ઓછા 4 એ 3 જશે વત્તા તો 4 ને 1 5a બરાબર 90 ને 20 કેટલા થવાના a બરાબર 110 ભાગ્યા 5 તો 22 પંચા 100 ને a is equal to 20 ખૂની 22 ચાલો ઉદાહરણ નંબર કયું છે 10 અહીં શું આપેલ છે બોલજે જો 3a લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos કૌંસમાં a ઓછા 26 હોય તો એની કિંમત શોધો. cos કૌંસમાં a ઓછા 26 આપેલ છે કોઈને કઈ ડાઉટ છે આમાં આ ડાયું કોયરું ને એમ જ રહેવા દો આ ગાંડું ને થોડુંક ને ફેરવી કાઢે તો sin હામાં પલટાઈ cos 90 ઓછા 3a કોઈને કઈ ડાઉટ નથી ને હવે તો પૂછી લેજો cos a ઓછા 24 cos કેન્સલ 90 ઓછા 3a બરાબર a ઓછા 3 એ 3 વત્તા ઓછા 26 આ બાજુ તો 90 ઓછા 26 આ બાજુ આવશે તો અહીંયા a ઓલરેડી છે ઓછા 3 એ 3 જશે તો 1 ને 3 તો 4a બરાબર 90 ને 26 a બરાબર કેટલા 39 116 ભાગ્યા 4 4 તાલી 12 ની ચાલ કેટલા આવે 29 આવે ને 29 ચોક એ બરાબર કેટલા આવી જશે ડબલ ધમાકા સુરસુરિયું થઈ ગયું ટ્રિપલ ધમાકાનું બી શું થઈ ગયું સુરસુરિયું બધાને લાગે કે બહુ ભારે દાખલા છે ભારે નહીં ને લાગે તો કઈ નહીં YouTube પર મૂકા જોઈ લેજો ઉતારો ટ્રિપલ ધમાકાનું બી સુરસુરિયું થઈ ગયું હવે પાછા બે દાખલા છે જે જુડવા ભાઈ જેવા જ છે એનું નામ આપેલું છે ટુ ઇડિયટ શું નામ છે ટુ ઇડિયટ એટલે કે બે ડોબા કેટલા ડોબા કયા કયા છે બે ડોબા મેં તમને કીધું રકમ બોલજે સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન નંબર 7 અહીં શું આપેલ છે sin 67 વત્તા cos 75 તો sin વત્તા શું છે 67 વત્તા cos 75 આપેલ હવે શું કરવાનું છે ને તે રકમમાં જ કીધું છે શું કરવાનું છે બોલજો આખી રકમ 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો આ જે છે ને તો આ 67 છે ને આ કેટલા છે 75 છે તો એ ખૂણાને તમારે 0 થી 45 ની વચ્ચે આવે એવા ત્રિકોણમિતિય ગુણોત્તર સ્વરૂપે દર્શાવવાનું છે આ બંને 0 અને 45 કરતા કેવા છે વધારે છે તો કઈ નહીં કરવાનું એનું નામ જ આપેલું આવશે ટુ ઇડિયટ શું નામ આપ્યું છે ટુ ઇડિયટ તો છે પણ ઇડિયટ જેવા પણ ડાયા છે જો આ સાઈન ને રૂપાંતરિત કરી નાખીએ cos માં તો cos 90 ઓછા 67 વત્તા cos માં ફરે sin 90 ઓછા 75 કોઈને કઈ ડાઉટ છે આમાં cos 90 માંથી 67 જશે તો cos 23 અને આ sin 90 માંથી 75 જશે તો જો
23 અને આ 15 0 અને 45 ની વચ્ચે આવે કે નહીં? ધીસ ઇઝ યોર આન્સર. પતી ગયા. બીજો એક દાખલો છે સ્વાધ્યાય કે ઉદાહરણમાં છે. ઉદાહરણ નંબર 11. બોલ અહીં શું દીધેલ છે? cos 85 વત્તા cos 75. cot 85 વત્તા કોટ 75. પાછું cot જ છે. cos હા તો એમ બોલ ને ભાઈ. cos 75 આપેલ છે. તો આ બંને તમે ખૂણા જુઓ. 85 અને 75 0 અને 45 ની વચ્ચે આવતા નથી. તો બંનેને રૂપાંતરિત કરો. cot આમાં પરિવર્તિત થાય tan 90 ઓછા અને cos આમાં થઈ જાય sin 90 ઓછા. હવે આ સ્ટેપમાં તો જવાબ આવી જાય આપણો tan 90 માંથી 85 જાય એટલે 5 વત્તા sin 90 માંથી 75. જો 5 અને 15 આવે કે નહીં આવે? ધીસ ઇઝ યોર આન્સર. હવે એક બિચારું ભટકાઈ ગયેલું છે. મા બાપ થી વિખૂટું પડી ગયેલું એવું એક દાખલું છે. કયું કીધું મેં? એ રકમ બોલ. ચોથો સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન નંબર 4. ભૂલે વિસરે ગીત આવે તે એફએમ પર તેવું આઈકાર્ડ ભટકી ગયેલું છે. તો લખાઈ દો અહીં શું આપેલ છે? જો tan a બરાબર cot b. બરાબર cot છે ને? હા cot b cot b આપેલ છે. હા હોય તો સાબિત કરો કે a વત્તા b બરાબર 90. તો સાબિત કરી આપું. જો અહીંયા ધ્યાન આપવાનું. tan a બરાબર આ tan ને cot ને મેં tan માં રૂપાંતરિત કરું તો cot ને tan માં કરવું હોય તો tan 90 ઓછા b થાય ને આવું? tan બિલ પડી ગયો છૂટી. 90 ઓછા એ ઓછા b ને આ બાજુ લાવું તો a વત્તા b બરાબર. જો મેં સાબિત કરી આપ્યું તને. ઉતાર લેવો. કેમ ભાઈ હશે? 8.3 છેલ્લો દાખલો ફિનિશર. વિચિત્ર છે હા કે પણ એકવાર ભણાવવા ને પછી તમને 100% આવડી જશે. સાબિત કરવા વાળો જ છે. તો કાકા લખાવજો. સ્વાધ્યાય 8.3 દાખલો નંબર 6. અહીં શું આપેલ છે? જો a b અને c એક મિનિટ હે. a b અને c હા એક ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરો. ત્રિકોણ abc ના ખૂણા છે. તો સાબિત કરો કે sin કૌંસમાં b વત્તા c છે. એક મિનિટ. જો સાબિત જે કરવાનું છે ને તે કંઈક આવું છે. sin કૌંસમાં b વત્તા c ડિવાઇડ બાય બરાબર cos cos આવું સાબિત કરવાનું છે. તો જો આને ધ્યાનમાં લઈને જ સાબિત કરવાનું છે. આવું સાબિત કરવા કીધું છે. તો ગભરાઈ નહીં જતા. આ ભાઈ બહુ ખુશ થઈ. બહુ ગમી કે આ રકમ આવું સાબિત કરવાનું. જો તમને લોકોને ધોરણ 9 ની અંદર એવું ભણાવવામાં આવેલું કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા તમને શું કીધું છે કે a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા છે. તો ત્રિકોણનો ગુણધર્મ છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? a વત્તા b વત્તા c બરાબર 180. આમાં કઈ ભૂલ કરી આપણે? હવે આમાં જુઓ. પહેલા તમને જોઈએ છે b વત્તા c. તો અહીંયા a વધારનો છે. કઈ ફેંકી દઈએ તો b વત્તા c બરાબર 180 ઓછા a. થયું આટલું? હવે જો b વત્તા c ના ભાગ્યા કેટલા જુએ? તો બંને બાજુ 2 વડે ભાગવાનું. તો અહીંયા ભાગ્યા 2 તો આ બાજુ પણ કેટલા? તો b વત્તા c આ તો એનું એમ જ રહેવાનું. b વત્તા c ભાગ્યા 2 બરાબર 180 ભાગ્યા 2 કરું તો 90 ઓછા a ના છેદમાં b છે તો a ના છેદમાં 2 રહી જશે. કઈ ડાઉટ છે હવે? તો b વત્તા c લાવ્યા પછી ભાગ્યા 2 કર્યા બંને બાજુ. હવે બંને બાજુ કોના વડે ગુણવાનું છે? sin. તો હવે જો બંને બાજુ sin વડે ગુણીએ તો sin અહીંયા કેટલા છે? b વત્તા c છેદમાં 2 બરાબર sin 90 ઓછા a ભાગ્યા 2. તો આ તો એમનું એમ જ રહેવાનું. sin b વત્તા c ડિવાઇડ બાય 2. જો sin 90 ઓછા થીટા તો cos થીટા. તો cos થીટા ની જગ્યાએ શું છે? આવા બીજા કોઈ પણ આપે આવડી જશે કે નહીં આવડી જશે? a વત્તા b વત્તા c ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. b વત્તા c જોઈએ તો એને તઈ મોકલી આપ્યો. ભાગ્યા 2 છે એટલે બંને બાજુ 2 વડે ભાગી કાઢ્યું. આટલું બચ્યું. બંને બાજુ sin વડે ગુણ્યું. જો ડાબી બાજુ જોઈને જ કર્યા કરેલું છે. તો અહીંયા sin 90 ઓછા થીટા એટલે cos થીટા. થીટા છે. પતી ગયું ને? બીજું તો આવડી જાય. ઉતાર લેવું.